પેટ્રોલ ભરેલી દોડતી ટ્રેનમાં આગ. વડોદરામાં શર્ટ કાઢી યુવક ટ્રેન ચડ્યો અને વીજ વાયરને પકડી લેતા ભડથું થયું. પછી એક વેગનને ભડકે બળ્યું. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ 3 ફાયર સ્ટેશનોની સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમયે વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે ભડથું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી. વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા પંડ્યા બ્રિજ પાસે આજે વહેલી સવારે 6:10 વાગ્યે પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી તુરંત જ વડીવાડી, દાંડિયા બજાર અને TP13 ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તુરંત જ હાઈ ટેન્શન લાઇવ પાવર બંધ કરાવ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. વડોદરા રેલવે પોલીસના PSI AJ પંડ્યાએ જણાવ્યું હતું કે ટ્રેનમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા જ અમે તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડ પણ સ્થળ પર પહોંચ્યું હતું અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તેની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવકે રેલવે ટ્રેક પરનો વીજ વાયર પકડી લેતા તેનું મોત થયું હોવાનું ખુલ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.